ગોંડલમાં સેન્ટ મેરી સ્કૂલમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભાવુકતો રોષ. વેકેશન ખુલતા જ સ્કૂલ સંચાલકોએ વિકાસનો મુદ્દો આગળ ધરીને સ્કૂલ બસના ભાડાઓમાં પણ વધારો કર્યો છે. સ્કૂલમાં ફી રેગ્યુલેશન કમિટીને કરેલ દરખાસ્ત મંજૂર થાય તે પહેલા જ વાલીઓની કેડ ભાંગી નાખતા ફી વધારાને લઈને ભાવુકતો રોષ. ગોંડલમાં સેન્ટ મેરી સ્કૂલમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભાવુકતો રોષ. વેકેશન ખુલતા જ સ્કૂલ સંચાલકોએ વિકાસનો મુદ્દો આગળ ધરીને સ્કૂલ બસના ભાડાઓમાં પણ કર્યો વધારો. સ્કૂલમાં ફી રેગ્યુલેશન કમિટીને કરેલ દરખાસ્ત મંજૂર થાય તે પહેલા જ વાલીઓની કેડ ભાંગી નાખતી ફી વધારાને લઈને ભાવુકતો રોષ. ફી વધારાને લઈને ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન સ્કૂલે જઈને સંચાલકો સામે કરેલ રજૂઆત. સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવતા મોંઘા દાટ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો ફરજિયાત ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરેલ પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શક્ય જ નથી. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈને પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો બંધ કરાવવા લોકમાંગ કરાઈ છે. ખાનગી સ્કૂલ સંચાલકો સામે ફી વધારાને લઈને કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતની તજવીજ કરાઈ છે. શિક્ષણના ખાનગીકરણના સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ વધતી જતી મોંઘવારી સામે સરકાર દ્વારા કડક પગલાં ભરવાની પણ માંગ કરાઈ છે. ગોંડલ સેન્ટ મેરી સ્કૂલ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા એટલે કે ગોંડલ પંથકના 1600થી વધારે દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય. સેન્ટ મેરીના ફાધર એને કુદરતી રીતે એવું સપનું આવ્યું અને એને બીજે દિવસે સવારે ફીમાં સીધો 25%થી વધારે વધારો કરી નાખ્યો, જે ગેરલાયક કહેવાય. વાલીઓની ફરિયાદ અમારા સુધી આવી, ગોંડલ ધારાસભ્ય સુધી આવી, જેના અનુસંધાને આજે સેન્ટ મેરી સ્કૂલમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા કે કોઈ પણ એફઆરસીનો નિયમ એટલે કે ફી નિર્ધારણ સમિતિ હોય એને દરખાસ્ત જે તે નિશાળે કરવી પડે. પછી એ સમિતિ નિર્ણય લે અને કદાચ 5-10% એમને યોગ્ય લાગે તો ફી વધારો આવતો હોય. પણ સેન્ટ મેરીના ફાધરને મેં કીધું એમ રાતે સપનું આવે ને સવારે ફી વધારી દે, એના રોષમાં ખૂબ જ વાલીઓ હતા. તેના અનુસંધાને અમે અહીં આવી અને રજૂઆત કરી છે. આ સાથે રાજ્યના શિક્ષણ મંત્રીને, ઉચ્ચ અધિકારીઓને બધાને અમારા લેટર પેડ ઉપર અમે પોતે ફ્રન્ટલાઇનમાં આવી અને બધાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હાલમાં જ અમારો કલર જોયા પછી મને લાગે છે ફાધરને થોડું ભાન થયું છે. ફાધરે અત્યારે જ સ્પષ્ટતા કરી કે જે ફી જૂની હતી એ પ્રમાણે યથાવત રાખશું. આ સાથે જે વાલીઓએ ફી ભરી દીધી છે કદાચ તો એના માટે પણ જે વધારાની ભરાઈ ગઈ છે એને પણ પરત આપશું. આ સાથે ફાધરને બીજું સપનું એવું આવ્યું કે આપણે બસ ફી વધારી દઈ. ખાસા ડીઝલ પેટ્રોલના કોઈ ભાવ વધારા ન હોવા છતાં પોતે સીધા 2500 રૂપિયા જેવું બસ ભાડું પણ વધાર્યું છે. તેની પણ અમે એમને ઉગ્ર રજૂઆત કરી છે. એ પણ એ ખાસ 2-4 દિવસમાં નિર્ણય લઈ લે છે એવું એમને અમને ખાતરી આપી છે. આ સાથે બીજું કે સેન્ટ મેરી સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી જે મનમાનીતા બુક સ્ટોરમાંથી જ વસ્તુઓ લેવી, યુનિફોર્મો લેવા, દફતરો લેવા, આવી બધી બાબતની પણ અમે રજૂઆત કરી છે. વાલીઓને જ્યાંથી યોગ્ય લાગશે, જ્યાંથી ઠીક લાગશે ત્યાંથી પોતાની રીતે એ વસ્તુઓ લેશે એવી પણ એમને કીધું છે કે એમાં અમે ઇન્ટરફિયર નહીં થાય. પણ આગામી દિવસોમાં વાલીઓને જ્યાં જ્યાં મુસીબત થઈ છે ત્યાં ગોંડલના વિદ્યાર્થીઓ માટે, આ ભગવત ભૂમિ ગોંડલના વિદ્યાર્થીઓ છે એના માટે અમે હંમેશા ફ્રન્ટલાઇનમાં આવી અને લડશું. આજે જે આ વાલીઓ દ્વારા ફી બાબતે જે વિરોધ કરવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે, શું મેં એવું છે, ગયા વર્ષ સુધી જે ફી આપણે ધોરણ પ્રમાણે મંજૂર મળેલા હતા અને એનું સમાપ્ત થઈ ગયું ગયા વર્ષે. અને નવું જે સરકાર જે મુજબ જે કીધું છે એ પ્રમાણે અમારે વધારવાનું છે. જે કંઈ વધારો કરવાના છે ફી રેગ્યુલેશન કમિટીને અમે આપેલા છે 3 વર્ષ માટેનું. તો એ આવે એવું વિચારીને અત્યારે અમે જે પ્રમાણે મંજૂર કરવા માટે આપ્યા છે એ પ્રમાણે ફી ઉઘરાવેલા છે આ વર્ષ માટે. પણ હજી સુધી અમારા હાથમાં કાગળ આવ્યું નથી. આવવું જોઈએ આ ટાઈમ સુધીમાં, પણ આવ્યું નથી. એટલે એના માટે જ વાલીઓ આવ્યા હતા. એવી રીતે તમે કેમ ફી વધાર્યા છે રજૂઆત કરાવવા. તો જે ફી હોય વધારે થતું હોય એ જ અમારે લેવાનું હોય. એટલું બધું વધારે ના મળે તો પછી એ પ્રમાણે જ હોય, નહીં તો પાછો આપવાના છે. પણ અમુક જ ફી ભરેલા છે અને જે કંઈ હાફ યરલી જે ભર્યા હોય તો એનો વધારો જે પ્રમાણે મંજૂર ના થાય તો એને સમાવેશ કરી જે મંજૂર કરતા હોય એટલું જ અમારે ઉઘરાવવાનું હોય છે. ખાસ કરીને ફાધર જે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલો દ્વારા જે પુસ્તકોનો જે વીમા છે ત્યાંથી પાઠ્યપુસ્તક લેવા એવું આક્ષેપ કર્યો છે, શું? એમાં એવું છે, જો
પાઠ્યપુસ્તક છે, વાલીઓ ઘણા બધા આવતા હોય, એ એડમિશન લેવા નવા આવે કે બીજા આવે તો પૂછતા હોય ક્યાંથી લેવાનું છે, ક્યાં મળશે પુસ્તકો. ઓકે, સરકારી પુસ્તકો હોય તો કોઈ પણ દુકાનમાં મળી શકે, પણ અમુક પ્રાઇવેટ જે પુસ્તકો હોય, ખાસ કરીને કેજી માટે જે પ્રાઇવેટ આપણે રાખતો હોય, કેમ કે સરકારના દ્વારા કંઈ આવતો નથી, એટલે કોઈને કોઈક દુકાનવાળાને કહેવું પડે આપણે જો ત્યાં જોઈએ તો વાલીને સગવડતા થાય એના માટે જ આ ગણતરી રાખી. 2 દુકાન છે આપણા ગોંડલમાં, તે 2 દુકાનમાંથી કોઈ પણ દુકાનમાંથી એ લોકો લઈ શકે, અને એમને પસંદ ના હોય તો ગમે ત્યાંથી લઈ શકે, આમાં કોઈ ફરજિયાત નથી કહેતા. પણ આ જે સિલેબસ પ્રમાણે આપણે ચલાવવાનું હોય તો વાલીને શું છે, અમુક એમ રાજકોટ કે ગોતવા જવું પડે. ગોંડલમાં ખાલી 2 દુકાનમાં જ અવેલેબલ છે, રાજકોટમાંથી મે બી બીજા મળી શકે, અમને કંઈ વાંધો નથી, ગમે ત્યાંથી લે, પણ એના માટે વાલીઓને સગવડતા થાય, વ્યવસ્થિત થઈ જાય, વ્યવસ્થા થઈ જાય એના માટે જ કીધેલું છે આ 2 દુકાનથી ગમે ત્યાંથી લઈ શકે. ફાધર, ખાસ કરીને જ્યાં સ્કૂલ બસમાં ફી વધારવાનો જે આક્ષેપ કર્યો છે એમાં શું? એમાં એવું છે, ઓલરેડી અહીંયા જે ફી છે એ ઘણો બધો ખર્ચ થતું હોય છે, કેમ કે 20 લાખ જેટલો મહિને પગાર જે દોરા છે, આખું જે સ્કૂલ ચલાવવા માટે બધાને પગારમાં એટલા રૂપિયા જોઈએ ને એવી રીતે આટલા, અને ઘણું બધું સુધારા વધારા કર્યું છે. ક્વોલિટીમાં શિક્ષકો વધાર્યા છે, કેજીમાં 2 શિક્ષકોને રાખેલા છે, એલકેજીમાં અત્યારે 2 શિક્ષકોને નવો અપોઇન્ટમેન્ટ કર્યા છે, અને એ પ્રમાણે અહીંયા સ્કૂલમાં પણ કોઈ પણ જે પ્રગતિ વિકાસનું તમે જોઈ શકો આટલા વર્ષમાં જે હતું એના કરતાં ડબલ ઘણું બધું ફેરફાર લાવ્યા છે. તો એના અનુસંધાને જે કંઈ જરૂરી છે એ પ્રમાણે અમે માગણી મૂકી છે, તો મંજૂર થતું હોય તો એ પ્રમાણે લેવાનું હોય છે. બસમાં 2500 જેવો સત્રમાં વધારો કરવામાં આવ્યો છે એકી સાથે, ત્યારે પેટ્રોલ ડીઝલમાં કંઈ ભાવ વધારો નથી આવ્યો. એમાં એવું છે 2 વર્ષથી આપણે આમ બસનું છે ઘણો બધો ખર્ચ થાય છે, પણ આપણે ખાલી મને લાગે 50 રૂપિયા જ વધારે હતા ગયા વર્ષે કે એનું પહેલે પણ, તો એ આ વર્ષે એના લીધે જ અમે વિચાર્યું થોડુંક વધારે, તો આટલા 2 વર્ષમાં જે ડીઝલનું છે ભાવ વધ્યું ત્યારે પણ એટલું બધું દરા એટલું વધારે નહોતું, તો એને અનુસંધાને જ અત્યારે થોડુંક 200 રૂપિયા જ વધારેલા છે મહિને 200. ફીમાં ઘટાડો કરવામાં આવશે ખરી રજૂઆત બાદ? પહેલે આજે સ્કૂલ ફી કેવી રીતે ફિક્સ થાય છે એ પ્રમાણે જોઈ લો, તો એ પ્રમાણે આપણે પછી સેટિંગ કરશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.